વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટની 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય. આમોદ નગરપાલિકાના ગેટની સામે જ સ્વચ્છતા મિશન અભિયાનના ધજાગરા અને લીરે લીરા ઉલટા નજરે પડ્યા હતા. આમોદ નગરપાલિકા તમામ વિસ્તારમાં સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ફિયાસ્કા જોવા મળી રહ્યા છે. કેટલાક દુકાનદારો ગંદકીના સામ્રાજ્યને લઈને પોતાની દુકાને તાળું મારીને જવા મજબૂર બન્યા હતા. અનેકવાર સ્થાનિક દુકાનદારોની લેખિત મૌખિક રજૂઆતો છતાં પણ આમોદ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. આમોદ તિલક મેદાન વેરાઈ માતાજીના મંદિરની બાજુમાં જ ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યાં દર્શન કરવા આવતા લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક દુકાનદારો મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવવા મજબૂર બન્યા હતા. જ્યારે ધારદાર રજૂઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે તે જ પરિસ્થિતિ સર્જાય છે. કાયમી નિરાકરણ લાવવા માટે દુકાનદારોએ નગરપાલિકાઓને અપીલ કરી છે. યાકુબ પટેલ, ભરૂચ. તમારું નઈમ મકસુદભાઈ મલેક. નઈમભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ જે આ ગંદકીની સામ્રાજ્યને? અમે એવું સમજો કે આ તો 6 મહિનાથી મતલબ કઈ વર્ષોથી એમ તો વેઠતા એવા જ છે. તો આ 6 મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત. અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારા ત્યાં રહેવાતું નથી. એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછો વાત. અહીં વારંવાર મતલબ નગરપાલિકામાં અમે વારંવાર કહેવા છતાંય કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી. કેટલી દૂર છે અહીંયાથી નગરપાલિકા? બસ અહીંયાથી 150-200 કિલોમીટર 150-200 મતલબ ફૂટની અંદર જ મીટરની અંદર નગરપાલિકા આવેલી છે. અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે. અહીંયા અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે, તે બી મજબૂર થઈ રહ્યા છે બધા. અહીંયા ચાયની લારીને અમારે મતલબ બધું જ છે અહીંયા કરી. તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો, આવું કહે છે. તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કહે છે કે કેટલું ખરાબ અહીંયા કરી થઈ ગયું છે. તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે, ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે. અહીંયા કરી બધું બોજ મચ્છી, ઝીંગા, બુમલા, કૂતરાઓ ખેંચીને અમારી દુકાનો પર બી લઈને ચાલ્યા આવે છે. તો અમે હવે અને નગરપાલિકાના સદસ્યને સબને કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો. અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે. આ જે દુકાનો લોકો તાળું મારીને જતા રહ્યા છે તેની પાછળનું કારણ? એની કારણ એવું છે કે આને લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો ને એટલા દિવસે બી મચ્છરો એટલા કરી છે ને ઘરાક આવા બી અહીંયા રાજી નથી. એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે. આ ગંદકી વાસ મારે છે, બહુ વાસ મારે છે. અહીંયા રહેવાય ના તમારાથી. તમે અહીંયા ઘરે આવે એ નગરપાલિકાના સભ્ય અહીંયા આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા. આનું નિરાકરણ કરવા માટે તમે નગરપાલિકાને શું મેસેજ આપો? નગરપાલિકાને એવું કહીએ છીએ અમે કે તમે આને મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો, ગમે તે વ્યવસ્થા કરો, સાફ સફાઈની વ્યવસ્થા કરો. અને જે નાખવા આવે છે એમની પર દંડની જોગવાઈ કરો. તે અહીંયા નાખવા ના આવે. એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત. અમે બી એમની જોડે એટલું વળીએ છે, તે બી કહે છે કે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું, નગરપાલિકાનું આ નથી આવતું. એટલા માટે અહીંયા આગળ એ લોકો મજબૂર થઈને અહીંયા આગળ નાખે છે. અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા. આ સાફ સફાઈ રોજ કરવામાં આવે છે કે મહિનામાં કે 15 દિવસ? ના, અમે કહીએ વારંવાર. ત્યાર પછી કેટલી વખતે બી એક જ વખતે જીસીબી મારી ને ટેલરમાં ભરીને ચાલ્યા જાય. તે ગયા પછી બીજા ત્રીજા દિવસે જેવું તેવું ગંદકીનું સામ્રાજ્ય બની જાય છે.